ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જઈશે. તમારા બધા એનું નવા વિડીયોમાં સ્વાગત છે. જો સવારમાં આજે આપણે બધું કામ થઈ ગયું છે ને પછી વિડીયો ચાલુ કર્યો છે. જો કાલ વેફર કરી હતી ને હવે ખાટલીમાં નાખી દઈ તડકે એટલે સરસ ફૂકાઈ જાય. પછી ડબ્બામાં ભરાય. હજી સેજ ભીની છે એટલે ખાટલીમાં નાખી દઉં. જો ખાટલીમાં બધી નાખી દઉં એટલે અસલ ફૂકાઈ જાય. જો બધી ખાટલીમાં નાખી દીધી છે વેફર અને હવે હાલો તડકે મેલી દઉં તપવા. સરસ તપી જાય પછી ડબરો ભરાઈ જાય. રાહુલના પપ્પા નીચે ઊભા છે. રાહુલનું રિઝલ્ટ લેવા જવું છે એટલે બોલાવે. હાલો હવે હું જાઉં. રિઝલ્ટ લઈને આવતા રહ્યા નહીં સાહેબ? કેવું આવ્યું ભાઈનું રિઝલ્ટ? સારું છે ને તો વાંધો ને. કીધું તું એટલા લઈ આવ્યો ખરો ને? કેમ કરી દઈએ ભલે મોબાઈલ રે કે દડો ને બેટ લે પણ એ કે કરી દે બતાવે છે. સારું ચાલો. એ આવે ને ત્યારે તો એમ કેવું છે રિઝલ્ટ તારું ઓલું આવ્યું. થોડીક વાર છે ને કહીશું શું કે જોઈ એક તો આવે ને એટલે હા કે તારે છે ને 50 ની અંદર જ આવ્યા છે. રાહુલ કેમ આ વખતે આવું થયું એવું કહીશું. પણ તોય શું એનું હોય આવે ને એટલે પેલા જમી લેવા દેવું. જમીને કપડા બપડા બદલાવી લે ને પછી કેવું છે કે કેમ રિઝલ્ટ આવું આવ્યું. સારું હાલો આવવા દો. નિશાળથી આવે ને એટલી વાત છે. સારું. જો ગુવારનું શાક કરવું છે ને તો હું ગુવાર બીટી લઉં ને બાને લસણ દઈ દઉં ફોલવા. બા લસણ ફોલી દે ને ત્યાં આજ બા વહેલા આવી ગયા છે તો મેં હાલો એક લસણ ફોલી દો ને. લસણવાળી ચટણી ખલાસ થઈ ગઈ નતો તો હું ડબ્બી ભરીને જ રાખું. આજ વરી નવરાઈ આવશે બપોર પછી ફોલ નાખશું પાછું. જય શ્રી કૃષ્ણ. શું લસણ ફોલવા માંડ્યા? હા પણ બેઠા બેઠા ફોલી દો ને એટલે ઉપાદી નહીં. તમે લસણ ફોલી દો ને હું ગુવાર બીટી લઉં એટલે બે કામ થઈ જાય. હા સારું હાલો ફોલો. હું ગુવાર બીટવા માંડું. હા એવું કરી દો તો મારે સારું ને એટલું ઓછું. એટલું કરી દો તો મારે બીજું કામ ત્યાં થઈ જાય ને. તમે શાકભાજી મોરી દો ને લસણ ફોલી દો ને ત્યાં. આજ રોંઢે નવરા થાય ને તો પાછો વાટકો ભરીને ફોલ દેજો તો લસણવાળી ચટણી કરી નાખીશ. સારું હાલો બોલો. રાહુલ સ્કૂલેથી આવી ગયું હોય ને જમી કરી નવરાઈ થઈ ગયા છે ને હવે આપણે એને રિઝલ્ટ બતાવી કેવું આવ્યું પૂછીશ એને. રિઝલ્ટ આવી ગયું તારું? 50 ની અંદર ટકાવારી આવી છે. અરે હાચે ખોટું થોડા બોલી. પૂછ તા પપ્પાને પૂછી જો સાહેબ કેટલું આવ્યું. 50 ની અંદર જ આવ્યું છે ને? 50 અંદર હોય તો મૂકી દો. હાચે? હા તો આપું રિઝલ્ટ. આ તો કેટલા હશે કે લે કેટલા? 80%. ઓ કાઈ ન થાય 80%. મોબાઈલ ને બેટ દડો બધું બંધ. મોબાઈલ લઈ જ લેવાનો હે. આજથી લઈ લ્યો તો સાહેબ મોબાઈલ. હવે મોબાઈલ દેવો જ નથી એને. હા 80 જ હોય. પાકું તને આમ વિશ્વાસ છે? ઓહો હાલે જોઈ લે કેટલા આવ્યા. બતાવો આમ. સરસ આવ્યું. કીધા તા અહીંથી જાજા લઈ આવ્યો મારો દીકરો. સરસ વેરી ગુડ. ખૂબ ખૂબ અભિનંદન. રિઝલ્ટ આવી ગયું તો હવે પાર્ટીનું શું? પાર્ટી તમારે દેવાની. કા અમારે શું કામ? દર વખતે અમારે જ દેવાની. ક્યારેક તારે દેવાની હોય. એ તો જે બેંક હોય એ દે. બેંક તો તું છો. તું જ છો. સારું હાલો તો હું દઈ દઈશ. બીજું શું? પાર્ટી હું તો ગિફ્ટ તમે દે. હું દે ગિફ્ટ આવ. ઊભો જ હોય હો. આયરો ઊભો જ હોય. પાર્ટી જતી હોય તો ગિફ્ટ દેવી પડે ને. પાર્ટીમાં લુખાયેલા જગ કેમ હાલે? હા સારું હાલો કંઈક વિચારશું કરશું કંઈક. બરોબર. સ્કૂલમાં આયરો બુક વાળા હતા પણ રાહુલ પાસે તો ચોપડા તો બધા છે. ખાલી આ લેવાના હતા કોરા ચોપડા. એ જ લીધા છે. લઈ લીધા એટલે રોજ રોજ એને હળિયું કાઢવી નહીં સ્ટેશનરીએ. જો મસ્ત ચોપડા. એ તો ના પાડતો તો નથી લેવા પણ એને પપ્પાને કીધું લઈ લ્યો ને એટલે રોજ રોજ એને 2-3 દિવસે લેવા જાવું ને એટલે જો ચોપડા હેરો લઈ લીધા એટલે ઉપાધિ જ નહીં. હવે રાતે પલાળીને રાખ્યા હતા. હવે ચૂલે ચડાવી દઉં. જો હવે ગેસ ઉપર રાખી દીધા છે અને હવે મીઠું નાખી દઉં. આમાં બહુ મસાલા નથી નાખવા. ખાલી મીઠું ને તીખાનો પાવડર ને જીરું એ જ નાખવું છે. બહુ નથી નાખવું.
બસ સારું હાલો હવે સાબુદાણા ઉકાળવા માંડું. આજ કેમ સાબુદાણા આખા નથી દેખાતા? આ જે બાને ખાવાની છે ને આને કઈ વેફર કહેવાય? નકરા સાબુદાણાની ચમચાની. આવી રીતે આમ કરીને આમ પ્લાસ્ટિકમાં લગાવવાની હોય. હા ઠીક ઓલું ગોળ થાય ને. હા ગોળ ચકેડા. બા નો ખાઈ શકે ને સાબુદાણા આવે તો કઠણ થાય ને. હા એટલે સાબુદાણાને એકદમ વધારે પાણી મેલી અને આ ઓગાયડા એકદમ હવે હે સહેજ આવતું જાતું બ્લેન્ડર મારી દઉં તો ભૂકો ન થઈ જાય. ભૂકો જ કરવો હે ને એટલે આમ એક હરખું પોચું થઈ જાય તો બા ખાઈ શકે ને. એટલા માટે ભૂકા જેવું જ કરવું કે ત્યારની જમીન ઊભી થઈ ને ત્યારની ઉકાળું સાબુદાણા. તડકામાં જ આ કરવાની હોય. આ તડકે આજ મોડું થયું હોય ને જો સવારે થઈ ગઈ હોત ને સવારે કરી નાખ્યો તો તડકો તો ઓછો હોત. સવારે મેં એવું બેટા આજે કામ બખેડાઈ ગયું તાર કાકાને સ્કૂલેથી ફોન આવ્યો હોય છે રાહુલને બે દી પહેલા. હા બીજી તારીખે રિઝલ્ટ લેવા આવવાનું તાર કાકા મને કહેતા ભૂલી ગયા. પછી આવ્યા આવીને મને કાલ રિઝલ્ટ લેવા જવાનું મેં કોનું તો કે ભાઈનું એ રિઝલ્ટ લેવા આવી ગયું. રિઝલ્ટ હા આવી ગયું. ઠીક એટલે એ રિઝલ્ટ લેવા વયા ગયા. મોડું થઈ ગયું પછી તો ન્યા તો વાર લાગે છે. હા એટલે પછી વેફરનું બંધ રાખવું પડ્યું. પછી હવે આ પલાળેલા છે તો કરી તો નાખવા જ જોઈશે. એ તો કરવા જ અત્યારે ફટાફટ મોકલ જમીન કઈ કામે ન હોય. હા નવરા હોય થઈ જાય થોડીક વાર તડકો લાગશે. હારું હાલો આમ બ્લેન્ડર મારતો વાંધો ને માર દે. હવે થાવોળા થઈ ગયા સાબુદાણા. બસ જો થઈ જ ગયું છે. આપણે એવા જ કરવાના હતા સાબુદાણા નો દેખાય ને. હા એવું જ કરવાનું હતું. જો થઈ જ ગયું. એમાં સાબુદાણા દેખાતા ન હોય પણ બા નો ખાઈ હગે. આપણે ખાવા હોય ને તો સાબુદાણા દેખાતા હોય એવું હાલે. બાને ખાવા હાટું જ કરવી છે. ઠીક એટલા માટે સાબુદાણા ઉગારી નાખ્યા હાવ ભૂકો કરી નાખ્યો સમજી તું. પછી હવે વાંધો નહીં. ઠીક સારું હાલો હવે બનાવવા માંડી. તડકો નથી લાગતો માસી? લાગે તો છે પણ હવે આઈતરું હોય એટલું તો કરવું ને. એ વાત સાચી. કહેતી હતી ને કેમ કરવાનું જામ કરવાનું. રેડી? લાવો કરું પછી કરજો થોડીક કરતો ફટાફટ વાંધો નહીં. પેલા ફટાફટ કરી લઉં ને એટલે પછી વાંધો નહીં. ઠંડુ થઈ જાય ને તો વાર લાગશે. થઈ ગઈ એટલી વારમાં? એટલી વાર એટલે એમ તો પરસેવો વળી ગયો. તડકે હોય પરસેવો જ વરે ને. હજી પણ આટલી છે. ઠીક તમારી ફ્રેન્ડ હમણાં આવી જશે. ત્યાં થઈ જાય લગભગ. જો મસ્ત પડી ગઈ છે. મસ્ત સુકાઈ ગઈ છે આપણી. હજી બહુ નથી સુકાણી છે ભીની છે તો મેં લાવ જોતી આવું કેવી થઈ છે. સારું હાલો મસ્ત થઈ ગઈ છે. શું કરસ તું બેટા? ફ્રી છો? નથી કઈ કામ? ન થયું ને કાચ? હા તો થોડીક વાર પછી ઉપર આવજે. અમે બેસી આવીને પછી આવતો ઓલા ચોપડા રાહુલના લઈ આવ્યા ને એમાં આપણે પૂઠા ચડાવી દઈ. કેમ કે પાતરા હોય ને એટલે એક જણ પંખો પાછો બંધ રાખવો પડે ને એટલે ફટાફટ તણાઈ થઈને ચડાવી દઈ. ક્યાં ના આજે નથી જવાનો. થાયકો હે હમણાં આમણામ સ્કૂલે 2-3 દિવસથી પ્રોગ્રામ હતો એટલે નથી જવાનો. ના પાડી મેં દાઈ ન જા ને તો આ પૂઠાની ચડી જાય પછી ટેન્શન નહીં એટલે. હો આ તો હમણાં હું આવું ને પછી રાડ પાડું એટલે આવજે. સ્ટુડિયોમાં આવ્યો તો કાલ માર મેચમાં જવું હતું. વ્હાઈટ કલરનું ટી શર્ટ લઈ લીધું. સ્ટુડિયોમાં આવ્યો કાલના મેચ હાટી.
અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ ફરી મળશું નવા વિડીયોમાં. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ.